सभी को नमस्कार। हमें गौरांग पंड्या कांग्रेस नेता का फोन आया कि उनके फार्म हाउस पर एक बड़ा सांप है। तब जीव दया ग्रुप पार्टी के अध्यक्ष अली अंसारी खुद जल्दी से जल्दी मौके पर पहुंचे। वहां जाकर देखा तो सांप का मिल पाना मुश्किल था, लेकिन हमने उम्मीद नहीं छोड़ी। फिर थोड़ी देर बाद पता चला सांप पेड़ की गिरी हुई शाखाओं के नीचे था। ये कल रात आए तूफान के कारण था। हमें सांप को ढूंढने में समय लगा, लेकिन फिर हमने सुरक्षित रूप से सांप को पकड़ लिया। यह भारतीय स्पेक्टिकल्ड कोबरा था, विशैला। अब हम इस सांप को उसके प्राकृतिक आवास में छोड़ देंगे। कृपया किसी भी सांप या जानवर को न मारें। सांप और जानवर को बचाने के लिए जीवदया ग्रुप या पास के वन अधिकारियों से संपर्क करें। देखने के लिए धन्यवाद। जीवदया ग्रुप पार्टी। અમારા મોટાભાઈ સમાન એવા ગરંગભાઈ પંડ્યા, જેમની ઓળખાણની કઈ જરૂર નથી ને અમારા પરમ મિત્ર થાય, મોટા ભાઈ થાય, એમના ફાર્મ પર એક કોબરા જાતિનો સાપ હતો. તેમણે મને ફોન કર્યો. મેં અને મારી ટીમે આવીને એને તાત્કાલિક અને રસી કર્યું અને વન વિભાગને જાણ કરીને ફોરેસ્ટ એરિયામાં છોડવાની તજવીજ ધરી છે. અને ગૌરંગભાઈના સ્ટાફે પણ અહીંયા સખત મહેનત કરી, એ બદલ હું એમને પણ આભાર માનું છું. અને એક સાપનો જીવ બચાવ્યો એ બદલ થેન્ક યુ વેરી મચ. બે શબ્દ ભાઈ બોલશે. ભાઈ અલીને મેં ફોન કર્યો. મારો પરમ મિત્ર છે વર્ષોથી, અને નાની મોટી કોઈ પણ મુશ્કેલીઓ હોય ત્યારે એ હંમેશા બધા માટે હાજર હોય છે. એવું નથી કે મારા માટે, પણ બધા માટે જ કોઈ પણ સંજોગોમાં હાજર હોય છે એવો ભાઈ મારો સાથી. એને મેં ફોન કર્યો, તરત જ આવી ગયો. અને આવા ધોમધખતા તાપમાં આ બધું જંગલ હતું, હમણાં વાવાઝોડું જે ફૂંકાયું એમાં બહુ ઝાડ પડી ગયા મારી વાડીમાં. એનું આખું જંગલમાંથી એણે ખૂબ મહેનત કરીને આ કોબરાને પકડી પાડ્યો, રેસ્ક્યુ કર્યો. અમારા સ્ટાફને પણ ચિંતામાંથી મુક્ત કર્યા. અને એક સાપની જિંદગી બચાવવાની સાથે સાથે લોકોની પણ જિંદગી બચાવવાનું કામ, ઉમદા કામ ભાઈ અલી અને એની ટીમ હંમેશા કરતી આવેલી છે. હું એમને શુભેચ્છા આપું છું અને આવા લોક કલ્યાણના કામો હંમેશા કરતા રહે એવી મારી એમના માટે ખાસ ખાસ દુઆ છે. આવી અઘરી પરીક્ષાઓમાં સફળતાપૂર્વક પાર પડતા રહી. ઝેરી સાપ સાથે પનારો પાડવો એટલે હું ભાઈ અલીને સિફારિશ કરું છું કે હંમેશા કાળજીપૂર્વક આ કામ કરવાનું. સમાજને બહુ જરૂર છે તમારી. ભાઈનો આભાર. અને ભાઈ હંમેશા જીવદયા ગ્રુપના કોઈ પણ સેવાના કામમાં હંમેશા આગળ રહે છે. એ બદલ જીવદયા પરિવાર તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.